હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો સવાર પડી ગઈ છે, મારા હસબન્ડનો બ્રેકફાસ્ટ ને બધું આપી દીધા પછી તરત જ હું નાહી લઉં છું. હમણાંથી છે ને મારા રૂટીનમાં મેં થોડો ચેન્જીસ કર્યો છે. હમણાંથી તો ની પાછળના ઘણા સમયથી અને એના લીધે છે ને મને ઘણી બધી વસ્તુમાં ચેન્જીસ દેખાય છે. એક તો એનર્જી આવી જાય સવારમાં કામ કરવાની, આખા દિવસનું પ્લાનિંગ પ્રમાણે આપણે રૂટીન ફોલો કરી શકીએ અને એક છે ને આપણને અંદરથી જ આમ સારું ફિલિંગ થાય. એના માટે સૌથી પહેલી કામ એક જ વસ્તુ કરું છું કે નાહી ધોઈ લઉં છું. નાહી ધોઈને પછી જ ઘરના જે કાંઈ બી કામ છે ને એ સ્ટાર્ટ કરું છું. અને નાહ્યા પછી પણ છે ને એક હેબિટ મેં જરૂરથી રાખી છે કે ઓલવેઝ ડ્રેસઅપ પ્રોપર રેડી થઈ, જેમ આપણે જોબ પર જતા હોય કે ક્યાંય પણ બહાર જતા હોય ને કેમ રેડી થાય એવી જ રીતના ઘરમાં એકદમ પ્રેઝન્ટેબલ રેડી થઈ અને રહું છું, કે જેનાથી છે ને મને ખૂબ જ અંદરથી સારું ફીલ થાય, કામ કરવાની ધગસ નીકળે, પ્લસ આમ કહેવાય ને કે પ્રોડક્ટિવ ડે છે ને એની શરૂઆત કરવા માટે આપણને એક બૂસ્ટ જોતું હોય. તો એક આ ચેન્જીસ લાવવાથી છે ને ઘણો બધો મને ચેન્જ દેખાણો છે મારામાં. અને સેમ વસ્તુ છે ને મેં પહેલાં હું એવી ફોલો કરતી કે હું છે ને ઘરમાં બધા ઝાપટ ઝૂપટ નાનું મોટું જે કાંઈ બી કામ હોય કિચનનું, થોડી ઘણી કિચનમાં કુકિંગની તૈયારી ને બધું કરવાનું, એ પહેલાં હું બધું કરી લેતી. અને એમ થાય ને કે મારે હવે કંઈ જ કામ નથી, પછી હું આરામથી નાહવા જતી. એટલે એનાથી આમ બે વસ્તુ થતી કે ત્યારે છે ને મને એવું થાય કે એકદમ નાહી ધોઈને પછી મારે કાંઈ કામ ન રહે ને એ ટાઈપનું હું રાખું. બટ પછી મને આમ છે ને અંદર સુસ્તી બહુ જ ચડતી કામ કરવાની. પછી એમ થાય કે રસોઈ કરી લઉં, જમી લઉં, પછી નાહવા જઈશ. તો નાહવા જવામાં જ છે ને આમ પછીમાં એ એક જ ટોપિક મારા મગજમાં બપોર સુધી છે ને ઘૂમ્યા જ કરતો અને એના લીધે હું બીજું કંઈ જ પ્રોડક્ટિવ વિચારી ન શકતી. અને અમે હોસ્ટેલમાં રહ્યા હોય ને એ લોકોને નાહવાનું થોડુંક છે ને એવું હોય કે પછી કરીશું, પછી નાહીશું, એ ટાઈપનું એક કલ્ચર હોસ્ટેલમાં રહેતું જ હોય છે. અને એ હેબિટ છે ને મેં ઘણા સમયથી મારામાં હવે ચેન્જ કરી છે. અને લિપસ્ટિકના શેડ માટે મને ઘણી બધી આની પહેલાં પણ એક કમેન્ટ્સ આવેલી હતી કે રૂટીનમાં જે શેડ કરો છો ને એ બતાવજો. તો આ લેકમે 925નો ન્યૂડ ક્યુશન શેડ છે, બહુ જ સરસ છે. મેટ લિપસ્ટિક છે ને લાસ્ટિંગ બહુ જ સરસ છે. એટલે હું ઘણા સમયથી લગભગ મારા મેરેજ પહેલાંનો આ જે શેડ છે ને પહેલાં આ લિક્વિડ ફોર્મમાં ના આવતું, પેલી જે ક્રેયોન ફોર્મમાં આવે લિપસ્ટિક એમાં આવતો શેડ. પછી આ સેમ શેડ છે ને એ લિક્વિડ મેટમાં આવે છે. તો હું લગભગ પ્રાહનનો બર્થ થયો ને ત્યારથી આ વાળો શેડ છે ને એ રૂટીનમાં યુઝ કરું છું. અત્યારે નાયકામાં છે ને હોટ પિંક સેલ પણ ચાલે છે. તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે ને એમાં ડિસ્કાઉન્ટ છે કે જે ઓવરઓલ આખા વર્ષમાં સારી પ્રોડક્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ નથી આવતું હોતું. તો જો એમાં ટ્રાય કરીશું, જો આ શેડ મળતો હોય ને તો જરૂરથી પરચેસ કરી લેજો. હું એવું હશે ને તો પ્રોડક્ટ ટેગમાં મને મળશે ને, જો આઉટ ઓફ સ્ટોક નહીં હોય તો હું જરૂરથી એડ કરી દઈશ. અને હવે મારે જવાનું છે એક બેંકના કામથી બહારે. તો બસ જો રેડી થઈ ગઈ છું. અને હા, એક વસ્તુ છે કે નાહી ધોઈને આપણે રેડી તો થઈ જાય, બટ એના પછી મેઇન વસ્તુ એ છે કે નાહ્યા ધોયા પછી પણ ટ્રેક અને ટી શર્ટ નહીં પહેરવાનું. પ્રોપર રેગ્યુલર જે કુર્તી છે, કોટ સેટ છે કે જીન્સ ટી શર્ટ છે, પ્રોપર કપડાં છે ને એ પ્રેઝન્ટેબલ હોવા જોઈએ કે ગમે ત્યારે અચાનક બહાર જવાનું થાય તો જઈ શકીએ અને ઘરે કોઈ આવે ને તો પણ આમ સારું લાગે. તો છે ને હું ગઈ હતી તો મારા ફોનમાં ટફન નખાવવા માટે અને આઈપેડમાં, બટ આઈપેડનું ટફન તો અહીંયા મળ્યું નહીં, એટલે ફોનમાં ટફન નખાવી પછી આવી તો ગઈ. અને રિટર્નમાં અહીંયા અમારે જે મળે છે ને ઓર્ગેનિક બધું શાકભાજી ને ફ્રૂટ્સ ને, ત્યાં ગઈ હતી તો કારેલા લઈ આવી છું. બહુ સરસ કારેલા આવી. તો મેં કીધું ચલો આજે છે ને કારેલાનું શાક બનાવીએ. મારે છે નાની નાની સાઈઝ જોતી હતી પણ એટલા નાના નાના હતા નહીં, પછી મોટા પણ લઈ લીધા છે. અડધો કિલો લીધા છે. સરસ હતા તો બે વખત શાક થઈ જશે. એટલે અત્યારે બનાવીશ અને બાકીમાં છે એ પછી ક્યારેક બનાવીશું. તો ચાલો કારેલામાં છાલ ઉતારીને રાખી મૂકીએ થોડી વાર. જો કારેલા લઈને આવી ગઈ છું. અને કારેલા છે ને હું 2-3 રીતે બનાવું છું. આજે હું જે રીત છે ને એ તમારી સાથે શેર કરીશ. બહુ જ ઇઝી રીત છે. કારેલાને છે ને આવી રીતના પહેલાં એની ઉપરથી સ્કિન કાઢી લેવાની અને અંદરથી બી બધા હું કાઢી લઉં છું. અને બસ જો આવી રીતના આખા ખોલી નાખવાના, મીઠું લગાવી ઉપર નીચે બારે બધી બાજુ પ્રોપર, અને એને અડધી કલાકથી 1 કલાક જો ટાઈમ હોય ને તો વધારે રાખવાના, બાકી 15-20 મિનિટ તો રાખી જ દેવાના. એનાથી શું કારેલાની થોડી કડવાશ છે ને એ ઓછી થઈ શકે. તો થોડું ગોળ ને ખાંડ છે એ વધારે બહુ ન નાખવું પડે. અને બસ જો કુકિંગની તૈયારી કરું છું. હવે મારે જમવાનું બનાવતા લગભગ મને
અડધીથી પોણો કલાક થશે. તો એના પહેલાંથી છે ને હું મેં નવું પ્લિક્સનું કહેવાય ને કે એપલ સાઇડર વિનેગર છે એ સ્ટાર્ટ કર્યું છે, કે જેનાથી ક્રેવિંગ્સ છે ફૂડની ઓછી થાય એટલા માટે. ઘણી વખત એવું થાય, વેધર ચેન્જ થાય ને તો ક્યારેક એવું થાય કે એકદમ છે ને ભૂખ લાગે, ક્રેવિંગ્સ વધારે આવે અલગ અલગ વસ્તુઓ ખાવાની, અને મોટા ભાગની જે ક્રેવિંગ્સ હોય ને એ આપણને કાં ફાસ્ટ ફૂડ છે કાં પછી કોઈ ફ્રાઈડ આઇટમ્સ છે ને એમાં જ આપણને ડાયવર્ટ કરતી હોય છે. એટલે ક્રેવિંગ્સ ઓછી થાય ને એના માટે મેં આ સ્ટાર્ટ કર્યું છે, અને બહુ જ સરસ છે. મને આમ એની ઇફેક્ટ દેખાય છે. ક્રેવિંગ્સ મને જે થતી ને પહેલાં શુગરની ને બધી, એ ક્રેવિંગ્સ ઓછી થઈ ગઈ છે. અને બસ જો અહીંયા આપણે કારેલા અને બટેટા 2 વસ્તુ મેં મિક્સમાં લીધી છે. તો કારેલા અને બટેટાને મેં ધોઈ નાખ્યા છે, કેમ કે એનાથી જે મીઠું વધારેમાં આપણે ચોળવીને રાખ્યું હતું એ થોડું ક્લીન થઈ જાય. અને લસણની ચટણી બનાવી છે, એમાં ચણાનો લોટ શેકેલો છે, બેઝિક બધા મસાલા નાખ્યા છે, અને લીંબુ, મીઠું અને ખાંડ એ બધી વસ્તુઓ નાખી અને સરસ આપણે સ્ટફિંગ માટે એક પ્રોપર મસાલો રેડી કરી લેશું. ચણાના લોટને ખાસ શેકીને લેવાનો, કે જેથી કરીને કાચો ન લાગે આપણને, નહીંતર કાચો એકદમ ટેસ્ટ આવે તો મજા નથી આવતી. અને બધા જ વસ્તુ જો ભરીને રેડી કરીને રાખી છે. નોર્મલ આપણે જેમ શાક વઘારીએ ને એવી રીતના મેં એને વઘારી નાખ્યું છે. જ્યારે એકદમ ઉતાવળ હોય અને આપણે ક્વિક કારેલાનું શાક બનાવવાનું હોય ને ત્યારે આ ટેકનિકથી બનાવીને જોજો, બહુ જ સરસ લાગે છે. સાથે બટેટા એડ કર્યા છે ને એનાથી ઘરમાં જેને કારેલા ન ભાવતા હોય એ લોકો બટેટા પણ ખાઈ શકે. ટમેટા નાખી દીધા છે અને બધું જ વસ્તુઓ જો પ્રોપર મિક્સ કરી દીધી છે. મોટાભાગે સ્ટફિંગના અંદર જ હું બધું ચટણી, હળદર, ધાણા જીરું એ નાખી દેતી હોઉં છું, કે જેથી કરીને ઉપરથી કોઈ જ મસાલા એડ કરવાની જરૂર ન પડે. થોડું એવું પાણી નાખી 3 સીટી વગાડી દેશું તો આપણું જે શાક છે એ બિલકુલ બનીને રેડી થઈ જશે. દાળ ભાત સાથે બહુ જ સરસ લાગે. જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો. સો ચાલો, જો બધું જ લંચ બનીને બિલકુલ રેડી થઈ ગયું છે, અને શાક તો બહુ જ સરસ બન્યું છે. મને છે ને કન્ફ્યુઝન બહુ જ હોય છે કારેલાના શાકમાં હર વખતે, કે કઈ ટાઈપનું બનાવવું, અને ક્યારેક સારું બને ક્યારેક ન બને. 3-4 ટાઈપ્સથી હું અલગ અલગ બનાવતી હોઉં છું. બટ આ જે ટાઈપ છે ને એ બહુ જ બેસ્ટ છે. દાળ ભાત સાથે તો એટલું સરસ લાગે ને. ચાલો, આખું મેનુ શું છે ને એ લંચનું એક વખત ફરીથી જોઈ લઈએ. તો જો આપણું શાક છે, કે જે બહુ જ સરસ ટેમ્પટિંગ દેખાય છે. જો રોટલી છે, છાશ છે, અહીંયા છે જો કાકડી, ભાત અને દાળ ભાત સાથે જ આમ તો છે ને કારેલાનું શાક ખાવાની મજા આવે, સરસ લાગે. જો દાળ પણ મસ્ત બની છે. ચાલો, આટલું લંચ આજનું છે. તો ચાલો જો ફ્રેન્ડ્સ, ડિનર થઈ ગયું છે. ડિનરમાં આજે મેં બનાવી હતી ઇડલી અને સાંભાર. પ્લાન નહોતું થતું શું બનાવું. અને આજે એવું થયું કે મારે છે ને ઇડલીનું જે બેટર જ્યાંથી રેડી લઉં છું ને એ લોકો ઈનો નાખવાનું કે એમાં, અને ઈનો છે ને એક જ બેચ થઈને એમાં હતો, પછી ઈનોની બોટલ ખાલી થઈ ગઈ હતી. તો મેં એમાં બેકિંગ સોડા નાખ્યો, અને એના લીધે 1-2 બેચ છે ને આખી ઇડલી બધી ખરાબ થઈ ગઈ. ખરાબ તો નહીં, પણ આમ ફૂલી નહીં, અને થોડોક એનો ટેસ્ટ આવે ને બેકિંગ સોડાનો એવો. પછી એ મારે ખાવી પડી. સાઈડમાં વહી જાઓ. ઓકે. પછી એ મારે ખાવી પડી, અને પછી રાતે મેં પાછું 9:30 આજુબાજુ જીઓ માર્ટમાંથી ઓર્ડર કર્યો, અને ઈનો આવ્યો ને પછી બાકીની ઇડલી છે ને મારા હસબન્ડ માટેની એમાંથી મેં કરી હતી. સો બસ જો આવું થયું આજે. આમ છે ને મારું ક્યારેક એમ થાય કે ઇડલી બનાવું ને તો ઇઝી થઈ જાય કિચનમાં કામ, બટ આજે મારું કામ થોડુંક વધી ગયું, અને 1-2 પાર્સલ પણ જો આવ્યા છે. તો મેં કીધું ચલો પાર્સલ છે ને ખોલીએ, કેમ કે કાલનું આવ્યું છે. અને બહુ એવું થાય છે હમણાં તો ટાઈમ ન મળે ને તો પાર્સલ અંદર રૂમમાં મૂકી દઉં ને, રૂમમાં ગેસ્ટ રૂમમાં હોય ને દરવાજો બંધ થઈ ગયો હોય ને, એટલે પછી શું કહેવાય, પાર્સલ યાદ જ ન આવે જ્યાં સુધી રૂમમાં ન જાય ત્યાં સુધી. તો ચાલો, જે પાર્સલ આવ્યું છે એક છે, હું બતાવું. 2 અલગ અલગ કેટેગરીની વસ્તુ છે, બટ 2 યુઝફુલ છે. સો ચાલો, જો પેલું પાર્સલ અનબોક્સ કરીએ. આ વાળું જે છે ને મેં રાજસ્થાનથી મંગાવેલું છે. જો આવી રીતે પેકિંગમાં આવ્યું છે. ચેન કવર છે, સરસ છે, અને આમ હેવી પણ છે, સરસ. જો વાવ, બંને સાઈડ છે ને અલગ અલગ પ્રિન્ટ્સ છે, એટલે છે ને બંને બાજુ રિવર્સિબલ યુઝ કરી શકીએ. જો અહીંયા રાખીને બતાવું આખું. તો મેં છે ને આ ડબલનો દોહર મંગાવ્યો છે, અને ક્વિલ્ટેડ છે. બંને સાઈડ રિવર્સિબલ આપણે યુઝ કરી શકીએ. બંને બાજુ અલગ અલગ પેટર્ન છે, અને કલર આના છે ને કોમ્બિનેશન એટલા સરસ હોય છે ને કે ફોટોઝમાં જોઈને આપણે સિલેક્ટ ન કરી શકીએ કે આ લઈએ કે પહેલું લઈએ. અત્યારે મેં એક જ મંગાવ્યું છે, ને આ મેં ડબલ બેડનું મંગાવ્યું છે. રૂટીનમાં અમે લોકો છે ને સિંગલના આ ટાઈપના યુઝ કરીએ છીએ. બહુ જ સરસ આની ક્વોલિટી હોય છે.
અને આની અંદર છે ને વચ્ચે એકદમ સરસ એકદમ પતલું એવું કોટનનું લેયર હોય છે કે જે બહુ જ સરસ એસીમાં અને ઠંડીમાં વર્ક કરતું હોય છે. અને ફિનિશિંગ જો કેટલું સરસ છે, દોરાનું એટલું સરસ ફિનિશિંગ હોય છે ને, માઇક્રો હું છે ને આવું એકદમ સિલાઈનું પ્રોપર ફિનિશિંગ હોય ને તો જ હું લેવાનું પ્રિફર કરતી હોઉં છું. અને બહુ જ ટાઈમથી, ઘણા લગભગ છેલ્લા 5 એક વર્ષથી, જ્યારથી અમે લોકો રાજસ્થાનમાં હતા ને, જેસલમેર, ત્યારથી બેડશીટ, દોહર એ બધી વસ્તુ હું ક્યાંયથી બહારથી લેતી નથી. અને આ ટાઈપના જો તમારે કંઈ ઓર્ડર કરવા હોય તો મને કમેન્ટ કરજો, હું એમનો નંબર તમને શેર કરીશ, કે પછી ઇન્સ્ટાગ્રામનું એમનું આઈડી છે ને એ શેર કરી દઈશ. ચલો, એક તો થયું એ દોહર કે જે મેં મંગાવ્યો હતો. અને મારી બેડશીટ્સ ને બધી વસ્તુ બધાને બહુ જ ગમતી હોય છે ને, એટલે મેં કીધું કે ચલો એક વખત જે કાંઈ બી નવી વસ્તુ આવી છે ને હેન્ડલૂમને લગતી, તો તમારી જોડે શેર કરું. એકચ્યુઅલી આ પણ અમે છે ને બીજાને દેવા લેવા માટે જ છે. કે પહેલાં એક આ છે ને એમની પાસે નવી પ્રોડક્ટ આવી છે, એટલે એમ તો પહેલાં એક મંગાવીને જોઈએ કે જો સારું નીકળે ક્વોલિટી વાઇઝ, કલર વાઇઝ અને આમ ફિનિશિંગ ને બધું. મને છે ને ફિનિશિંગ પણ જોઈએ, એકદમ જે દોરાનું ફિનિશિંગ હોય ને એ પણ પ્રોપર હોવું જોઈએ. એટલે એ સરસ બધું હોય ને તો જ પછી મેં કીધું બીજું મંગાવશું. એટલે પછી આ સારું નીકળ્યું છે ક્વોલિટી. મારા હસબન્ડને હું કાલે બતાવીશ અને પછી જોઈએ, પછી એક સાથે ઓર્ડર કરીશું. અને બીજું એક છે ને, મેં છે આ મંગાવ્યું છે સેલ્ફી સ્ટિક છે, ટ્રાયપોડ છે, અને આ કેમેરામાં, ફોનમાં અને બધામાં યુઝ કરી શકીએ. અને બીજું એ કે આ છે ને રોટેટ થાય છે આખો આમથી આમ. કોડકનો છે, એટલે કોડકનો જે કેમેરાને પહેલાં આવતા ને, હજી પણ કદાચ આવતા હશે, પણ કંપની સારી છે. હા, અહીંયા આની ઉપર છે ને કેમેરો પણ લાગી જાય. આ છે ને ફોનનું છે, ફોન બી યુઝ થઈ શકે અહીંયાથી. આ છે ને ઓટો ફેસ ટ્રેકિંગ વાળું મંગાવ્યું છે. જ્યારે આપણે સોલો શૂટિંગ કરતા હોય ને ત્યારે વારે વારે એંગલ સેટ કરવા પડે, થોડા આગળ જઈને પાછા આવીને બીજી સાઈડમાં આપણે મતલબ જ્યાં શૂટ કરવું હોય ત્યાં. એટલે આ બંને ત્યાં સુધી છે ને આ વાળું એ બહુ સારું પડે કે જ્યારે આપણે એકલા હાથે શૂટ કરતા હોય ને તો ઓટો ફેસ ટ્રેક કરે, અને જ્યાં બી આપણે જઈએ ને ત્યાં જે છે ને 360માં આખું આમ રોટેટ થતું હોય છે આ વાળું આખું. એટલે મેં બહુ બધા જોયેલા હતા, ઘણી બધી આવે છે, પણ મેં કીધું કે કોઈક સારી કંપની હોય ને એના મંગાવીશું. તો આ કંપની સારી છે અને આના રિવ્યૂ પણ બહુ જ સારા હતા. મોટાભાગના બધા ટ્રાયપોડ્સ હોય છે ને એમાં નીચે 3 લેગ્સ હોય છે, બટ આમાં છે ને 4 લેગ્સ છે, કે જેના લીધે એની શું કહેવાય, કેપેસિટી સારી રહી છે, બેલેન્સ સારું રહી છે આનું. 4 લેગ્સ છે ને એટલે આમ સ્ટેબલ સરસ રહેશે આવી રીતે. તો ચાલો, મજા આવશે આની સાથે પણ શૂટ કરવાની. કાલથી છે ને સ્ટાર્ટ કરીશું, જોઈએ કેવું રહી છે. પછી ચાલુ કર. નીચેનું આવી ગયું. मैं चिपक जाऊंगा. हो रहा है क्या थी? શૂટ નથી થતું, રહેવા દે. सबसे स्लो, थोड़ा फास्ट, थोड़ा और फास्ट. બસ હવે બંધ કર કેમેરા. પ્રહાને ટ્રાય કરી લીધી, પછી મેં કીધું ચાલ એક વખત ફાઇનલી હું પણ ટ્રાય કરીને જોઈ લઉં કે કઈ રીતનું વર્ક કરે છે. અને જુઓ, બધા એમ કહેતા હોય ને કે તમારું ઘર નીટ એન્ડ ક્લીન હોય છે. નીટ એન્ડ ક્લીન તો હોય જ છે, બટ અત્યારે કેટલું મેસ થઈ ગયું છે. એટલે સૂતા પહેલાં છે ને મોટા ભાગે હું આ બધી વસ્તુઓ જે હોય ને, છોકરાઓ હોય એટલે થોડું ઘણું બગડતું જ હોય ઘર, બટ હું બધું ક્લીન કરી અને પછી સૂવાનું પ્રિફર કરતી હોઉં છું. અત્યારે લગભગ 12 સાડા 12 થઈ ગયા છે, બટ વીકેન્ડ હતો એટલે કોઈ ઉઠવાનું ટેન્શન નથી. અને ટ્રાયપોડ ખરેખર બહુ જ મસ્ત છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, આવજો, ટેક